નમસ્કાર મિત્રો, ઓનલાઈન ઇંગ્લિશ લેંગ્વેજ લર્નિંગમાં આપ મારી સાથે જોડાયા એ બદલ આભાર. મને આશા છે કે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને મને પ્રોત્સાહિત કરશો. થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું BN પટેલ ઓનલાઈન ગ્રામર લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું. આજે હું તમને એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો સેકન્ડ વિડિયા અંતર્ગત એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું છે એનો ખ્યાલ આપી રહ્યો છું. મને આશા છે કે આ મારો વિડીયો આપને બહુ ગમશે અને જો મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહિત કરશો. મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી પ્રયોગ એવું કહી શકાય. એક્ટિવ એટલે કર્તરી અને પેસિવ એટલે કર્મણી પ્રયોગ. હવે તમે અહીંયા વાત કરું તો આપણે 8મા ધોરણમાં એક્ટિવ પેસિવનો વિસ્તૃત અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. જો તમે 8મા ધોરણનો અભ્યાસ ધ્યાનથી કર્યો હશે તો 8મા ધોરણથી એક્ટિવ અને પેસિવ શરૂ થાય છે. અહીં તેની આપણે પૂર્વ ભૂમિકા તાજી કરી લઈએ કે ભાષામાં ક્રિયાપદના 2 પ્રકાર છે. સકર્મક ક્રિયાપદ તો એને કહેવાય ટ્રાન્ઝિટિવ વર્બ અને અકર્મક ક્રિયાપદ એટલે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. બરાબર મિત્રો? તો આ રીતે ક્રિયાપદના 2 પ્રકાર છે, ટ્રાન્ઝિટિવ વર્બ અને ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક છે અને ઇનટ્રાન્ઝિટિવ અકર્મક છે તે કઈ રીતે જાણવું એ સાવ સહેલી રીત છે. મેં તમને અગાઉના વિડીયોમાં શીખ્યું હતું કે ક્રિયાપદને વોટ પ્રશ્ન પૂછવાથી જો કોઈ ઉત્તર મળે તો સમજી લેવું કે તે ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ સકર્મક છે, એટલે કે એ વાક્યમાં કર્મ રહેલું છે. હા, કેટલીક વાર એવું બને કે તે ક્રિયાપદનો કર્મસૂચક શબ્દ ઓબ્જેક્ટ અધ્યાહાર એટલે અન્ડરસ્ટુડ આપણે સમજી લેવું પડે કે આ છે નહીં પણ મૂળ એમાં કર્મ છુપાયેલું છે. બરાબર છે? આવું બને ત્યારે ઓબ્જેક્ટની કલ્પના કરવી રહી. આપણે કલ્પના કરી શકીએ કે અહીંયા ઓબ્જેક્ટમાં કોણ હોય તો કે પીપલ હોય, જનરલી, બરાબર, સમવન હોય, એવરીબડી હોય, ધે હોય. કલ્પનામાં ઘણા વિકલ્પોને સ્થાન હોઈ શકે છે મિત્રો. હવે તમે અહીંયા આગળ જોશો એક્ઝામ્પલમાં તો હી રીડ્સ તે વાંચે છે. હવે આપણે આને વોટ, મેં તમને કહ્યું તો કોઈ પણ વાક્ય હોય, કોઈ પણ ટેન્સનું હોય, સબ્જેક્ટ અને વર્બને તમે વોટથી પ્રશ્ન પૂછો અથવા સબ્જેક્ટ અને વર્બને જો વાક્યની પાછળ તમને કોઈ સજીવ વ્યક્તિ દેખાય તો હુમથી પ્રશ્ન પૂછો. બરાબર? તો તમને તરત જ ઓબ્જેક્ટ મળે છે. દાખલા તરીકે અહીંયા જો હી રીડ્સ, હવે તમે આને પ્રશ્ન પૂછો કે વોટ ડઝ હી રીડ્સ તે શું વાંચે છે? તો તમને ખબર છે કે અ બુક, જો પાછળ આપેલો કે હી રીડ્સ અ બુક, હી રીડ્સ અ લેટર, હી રીડ્સ અ પેપર, તો તમે આવું વાક્ય બોલો કે હી રીડ્સ અ બુક એવું વાક્ય છે. હવે તમને આને પ્રશ્ન પૂછો કે વોટ ડઝ હી રીડ્સ તે શું વાંચે છે? તો તમે કહેશો અ બુક, અથવા તો એ લેટર વાંચે છે, અથવા તો એ પેપર વાંચે છે. કંઈ પણ હોઈ શકે. ત્યાંથી રીડ ક્રિયાપદ એ ટ્રાન્ઝિટિવ એટલે કે સકર્મક ક્રિયાપદ છે. હવે આગળ જોઈએ તો નંબર 2, હી રન્સ તે દોડે છે. હવે આમાં તમે વર્બ અને સબ્જેક્ટને ક્વેશ્ચન પૂછો વોટથી કે વોટ ડઝ હી રન તે શું દોડે છે, તો આવો કોઈ પ્રશ્ન હોય ન શકે મિત્રો. તે શું દોડે છે એનો મતલબ શું? બરાબર? એટલે વોટથી પ્રશ્ન પૂછતા કોઈ આન્સર મળવાની શક્યતા છે? તમને લાગે છે કે વોટથી કોઈ આન્સર મળે? વોટ ડઝ હી રન તે શું દોડે છે? નથી મળવાની શક્યતા. મીન્સ કે આ જે રન ક્રિયાપદ છે, બરાબર, એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે, એટલે કે અહીં કોઈ પણ ઉત્તર મળવાની સંભાવના નથી. તેથી આ ક્રિયાપદ ઇનટ્રાન્ઝિટિવ અકર્મક છે. ક્રિયાપદને હું પ્રશ્ન પૂછવાથી ક્રિયાપદનો સબ્જેક્ટ એટલે કર્તા મળે છે. તે તો તમને યાદ જ છે, જે આપણે આગળ શીખી ગયા. જેમ કે અહીં એક વાક્ય એક્ઝામ્પલ છે કે હી રાઇટ્સ તે લખે છે, તો આપણે હી રાઇટ્સ એને કોણથી પ્રશ્ન પૂછે. હી રાઇટ્સ તે લખે છે તો કોણ લખે છે? હુ રાઇટ્સ અથવા હુ ડઝ રાઇટ? તો ઉત્તર મળશે કે હી
હી એટલે તે, બરાબર, પુરુષ માટે વપરાય છે હી. તો અહીંયા હી છે ક્રિયાપદનો કર્તા છે, એટલે કે હી છે એ સબ્જેક્ટ છે. આટલું આપણે શીખ્યા. હવે મિત્રો આપણે વોટ ઇઝ એક્ટિવ વોઇસ, કર્તરી પ્રયોગ શું છે એ એક્ઝામ્પલ દ્વારા શીખશું. અહીંયા છે કે પિયુષ રાઇટ્સ અ લેટર, પિયુષ પત્ર લખે છે. હવે પહેલો આપણે આનો સબ્જેક્ટ જાણી લઈએ, હુથી પ્રશ્ન પૂછીને, કે હુ રાઇટ્સ અ લેટર, કોણ પત્ર લખે છે? તો તમે કહેશો પિયુષ. તો પિયુષ એ સબ્જેક્ટ યાની કે કર્તા છે. હવે આપણે મેં તમને કીધું હતું કે સબ્જેક્ટ અને વર્બને તમારે વોટથી પ્રશ્ન પૂછવાનો, બરાબર. તો ગુજરાતીમાં પૂછે કે પિયુષ રાઇટ્સ અ લેટર, પિયુષ પત્ર લખે છે, તો આપણે એમ કહેવાય કે પિયુષ શું લખે છે? તો તમને ખબર છે કે અ લેટર. તો હવે આપણે એનું ઇંગ્લિશ કરીએ કે વોટ ડઝ હી રાઇટ, અથવા કે વોટ ડઝ પિયુષ રાઇટ. તો તમે કહેશો અ લેટર. તો અ લેટર છે એ ઓબ્જેક્ટ છે મિત્રો, એટલે કે એને ગુજરાતીમાં કર્મ કહેવાય છે. હવે કર્મ શોધવું કેમ જરૂરી છે? તો કે કોઈ પણ વાક્યનો એક્ટિવમાંથી પેસિવ તો જ થઈ શકે જો એ વાક્યમાં ઓબ્જેક્ટ મળતું હોય તો. હવે મિત્રો આપણે આગળ જોઈએ. તો આ વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તેના સ્થાન યોગ્ય છે, તેથી વાક્ય એક્ટિવ વોઇસ એટલે કે કર્તરીનું વાક્ય છે. મિત્રો અહીંયા કહેવાનો મતલબ એમ છે કે આ વાક્યમાં પિયુષ રાઇટ્સ અ લેટર, પિયુષ પત્ર લખે છે, તો અહીંયા ક્રિયા કોણ કરે છે? તો કે પિયુષ. તો કે પિયુષ એ વાક્યમાં મુખ્ય વ્યક્તિ છે, સબ્જેક્ટ છે વાક્યનો, માટે તે એક્ટિવ વોઇસનું વાક્ય કહેવાય છે. આ વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ વર્બ પછી તરત ઓબ્જેક્ટ આવે. તમને વાક્ય રચના તો યાદ જ હશે મિત્રો, કોઈ પણ ટેન્સની, કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ, એટલે કે આ વાક્યમાં સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ તેના યોગ્ય સ્થાને છે, તેથી વાક્ય એક્ટિવ વોઇસ એટલે કે કર્તરી પ્રયોગમાં છે. ટૂંકમાં વાક્યનું વર્બ ક્રિયાપદ ટ્રાન્ઝિટિવ હોય અને કર્તા કર્મ સ્વસ્થાને હોય તો તે વાક્ય એક્ટિવ વોઇસનું વાક્ય કહેવામાં આવે છે. હવે મિત્રો આગળ જોઈએ તો પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ શું છે? તો તમે અહીં જોઈ શકો છો પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગ. કર્મણી પ્રયોગ એટલે કે જેમાં પેસિવ વોઇસમાં કરતાં તેના કર્મ ક્રિયાપદને વિશેષ મહત્વમાં આપવામાં આવે છે, તેથી મૂળ કર્તાને કર્મને સ્થાને મૂકવામાં આવે છે. આમ કર્તા અને કર્મનું સ્થાન બદલાય છે મિત્રો. એટલે કે પેસિવ વોઇસના વાક્યમાં સબ્જેક્ટ કરતાં એના કર્મ અને ક્રિયાપદને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે. દાખલા તરીકે આપણે કહીએ કે મનોજ ડ્રીવ અ પિક્ચર, મનોજે ચિત્ર દોર્યું. તો અહીંયા મારે ચિત્રને વધારે મહત્ત્વ આપવું છે મનોજ કરતાં, બરાબર. અહીંયા ચિત્ર મહત્ત્વનું છે, મનોજ નહીં. તો જ્યારે આપણે કર્મને વિશેષ પ્રાધાન્ય આપવાનું હોય તો ત્યારે આપણે પેસિવ વોઇસ વાક્ય બોલવું પડે, લખવું પડે. એટલા માટે સ્પીકિંગમાં પણ એક્ટિવ પેસિવ વોઇસ મહત્ત્વની વસ્તુ. હવે આપણે આગળ જોઈએ તો એક્ઝામ્પલ, પિયુન રિંગ્સ ધ બેલ, એક્ટિવ વોઇસનું વાક્ય છે મિત્રો, કે પટ્ટાવાળો બેલ વગાડે છે, બરાબર. હવે આપણે એનું પેસિવ કરીએ કે ભાઈ અહીંયા બેલ મહત્ત્વનું, પટ્ટાવાળો વગાડે છે ને બેલ વાગે એ મહત્ત્વનું છે, બરાબર. તો જ્યારે મારે બેલને મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે આ વાક્ય આમ થશે કે ધ બેલ ઇઝ રંગ બાય ધ પિયુન. એ પેસિવ વોઇસનું વાક્ય કે પટ્ટાવાળા દ્વારા બેલ વગડાયો છે, બરાબર. બેલ વગડાયો છે પટ્ટાવાળા દ્વારા, તો અહીંયા પટ્ટાવાળા કરતાં બેલને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે મિત્રો, એટલે કે આ વાક્ય પેસિવ વોઇસનું વાક્ય છે. વિશ્લેષણ કરતાં એક્સપ્લેનેશન, વિશ્લેષણ એટલે સમજૂતી, એક્સપ્લેનેશન. તો અહીંયા એક્સપ્લેનેશન કરીએ તો મિત્રો હવે વાક્યને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવતા શા ફેરફાર થાય તેનો અભ્યાસ કરીએ. કે જ્યારે આપણે કોઈ પણ વાક્ય છે એને એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં લઈ જઈએ તો તમને ખ્યાલ તો હોવો જોઈએ ને કે એમાં શું શું પરિવર્તન થશે. તો અહીંયા કેટલાક નોંધ બનાવેલી છે. નંબર 1, મૂળ કર્તા ધ પિયુન કર્મને સ્થાને જાય છે, એટલે કે કર્તા છે કર્મને સ્થાને જાય. નંબર 1 બરાબર યાદ રાખજો કે કર્તા છે એ કર્મને સ્થાને જાય છે, એટલે કે સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટની જગ્યાએ જાય છે. નંબર 2, તે કર્મ
પિયુન પહેલાં બાય મૂકવામાં આવે છે. હવે જ્યારે આપણે કર્તાને કર્મની જગ્યાએ લઈ જઈએ તો જ્યારે કર્તાને કર્મની જગ્યાએ લઈ જઈએ છીએ ત્યારે તે જગ્યાએ મૂકતા પહેલાં આપણે કર્તા પહેલાં બાય મૂકવું પડે છે. નંબર 3, મૂળ ક્રિયાપદનું સ્થાન નિષ્ક્રિય પેસિવ થઈ ગયું. એટલે જ્યારે આપણે મૂળ કર્તાનું સ્થાન હતું, એટલે કે કર્તાને આપણે જ્યારે કર્મની જગ્યાએ લઈએ ત્યારે એ પેસિવ નિષ્ક્રિય બની ગયો એવું કહેવામાં આવે છે. નંબર 4, ક્રિયાપદમાં મહત્ત્વનો ફેરફાર. સૌથી મહત્ત્વની વસ્તુ મિત્રો તમારે ક્રિયાપદમાં થતો ફેરફાર છે એક્ટિવ વોઇસમાં રિંગ્સ સાદા વર્તમાનકાળમાં. એટલું હવે તમને એક વાત કરી દઉં કે જ્યારે તમે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ભણો છો એના પહેલાં તમારા ટેન્સ ક્લિયર કટ હોવા જોઈએ મિત્રો. માટે તમને કહું છું કે જો તમારે ઇંગ્લિશ લેંગ્વેજમાં માસ્ટરી મેળવી હોય તો એક્યુરેટ ટેન્સ કરી દો. એમાં બેઝિક ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, એકદમ ક્લિયર કટ તૈયાર કરી દો. એ કરશો એટલે બીજા બધા ટેન્સ તમને આવડશે. અને ટેન્સ આવડશે તો જ મિત્રો તમને એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય બનાવતા આવડશે. ફરીથી આગળ આપણે જઈએ તો એક્ટિવ વોઇસમાં રિંગ્સ સાદા વર્તમાનકાળમાં છે. પેસિવ વોઇસમાં રિંગ્સમાંથી રંગ ભૂતકૃદંત થાય છે. એટલે એક વસ્તુ મિત્રો યાદ રાખજો કે કોઈ પણ ટેન્સ હોય એનું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને જ્યારે તમે પેસિવ વોઇસમાં લઈ જાઓ છો તો એ ક્રિયાપદ પીપીમાં બની જાય. પીપી એટલે V3. એટલે કોઈ પણ એક્ટિવ વોઇસનું વાક્ય જ્યારે પેસિવ વોઇસમાં લઈ જાઓ મિત્રો એનું પાસ્ટ પાર્ટિસિપલ તમારે બનાવવું જ પડે, એટલે કે ભૂતકૃદંત બનાવવું પડે જ. એટલા માટે મિત્રો અહીંયા રિંગનું રંગ થાય. અને મેં મિત્રો તમને અગાઉ મારા વિડીયોમાં શીખવ્યો છે કે ક્રિયાપદના 3 પ્રકાર હોય છે, 2 પ્રકાર હોય છે, રેગ્યુલર વર્બ અને ઇરેગ્યુલર વર્બ. તમે શીખશો તો તમને ક્રિયાપદનું V1, V2 અને V3, ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળ અને ક્રિયાપદનું ભૂતકૃદંત ત્રીજું રૂપ તમારે એક્ટિવમાંથી પેસિવમાં વાક્ય લઈ જઈએ એટલે ક્રિયાપદના થર્ડ રૂપ V3ની જરૂર પડે છે મિત્રો. દાખલા કે હું કહું કે રિંગ, રેંગ, રંગ, તો અહીંયા રેંગની જરૂર નથી મિત્રો, અહીંયા રંગની જરૂર છે. હવે આપણે આગળ જઈએ કે રંગની પહેલાં બી ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ વચન અને કાળ પ્રમાણે ઇઝ મુકાયું. હવે મિત્રો તમે જોઈ લો, અહીંયા હું તમને આ ઇઝીલી સમજાવી દઉં કે સાદો વર્તમાન કાળ હોય ત્યારે આપણને ખબર કોઈ પણ કાળ હોય તો ક્રિયાપદનો V3નું રૂપ આવે એટલી તો તમને ખબર પડી ગઈ. હવે અહીંયા કાળ પ્રમાણે તમારે પીપીની આગળ થોડી કામ કરવું પડશે. દાખલા તરીકે હું તમને કહું કે વર્તમાન કાળ હોય તો ઇઝ એમઆર આવે, આટલું યાદ રાખવાનું. વર્તમાન કાળ હોય તો ઇઝ એમઆર પ્લસ V3, ફ્યુચર ટેન્સ હોય તો વિલ સેલ બી પ્લસ V3, પછી ભૂતકાળ હોય તો વોઝ વેર પ્લસ V3, એ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય તો હેવ એઝ પ્લસ બીન પ્લસ V3, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો ઇઝ એમઆર પ્લસ બીઇંગ પ્લસ V3, પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ હોય તો વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3. આ રીતે મિત્રો તમે એનું ક્રિયાપદો તૈયાર કરી દેશો તો તમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કોઈ પણ વાક્ય ઇઝીલી આવડી જશે. હવે આપણે આગળ જઈએ મિત્રો. આટલી વસ્તુ મિત્રો તમારે યાદ રાખવાની છે, નોંધ કરી લેજો. આપણે પેસિવ વોઇસ માટે નીચે પ્રમાણેના નિયમો તારવી શકીએ આટલું તમારે ગોખી મારવાનું છે, તૈયાર કરી દેવાનું. મૂળ કર્મ કર્તાનું સ્થાન લે છે, એટલે કે મૂળ કર્મ કર્તાનું સ્થાન લે છે. પેસિવ વોઇસ વાક્યમાં એટલે કે જ્યારે કર્તા છે કર્મની સ્થાને જાય છે અને મૂળ કર્તા એ કર્મને સ્થાને ક્રિયાપદ પછી મુકાય છે. એટલે કે કર્મની જગ્યાએ કર્તા મૂકવાનો, કર્તાની જગ્યાએ કર્મ મૂકવાનું. જ્યારે કર્તાને કર્મની જગ્યાએ મૂકો ત્યારે કર્મને પહેલાં બાય મૂકવું જરૂરી છે. મુખ્ય ટ્રાન્ઝિટિવ વર્બ સાદા વર્તમાન કાળ કે સાદા ભૂતકાળમાં હોય તો તે કાળ અને કર્તાના વચન પ્રમાણે ટુ બી ક્રિયાપદનું એમ, ઇઝ, આર, વોઝ, વેર સાથે મુખ્ય ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ આવે. મેં મિત્રો તમને આ અગાઉ સમજાવી દીધું. હવે નંબર 5માં જુઓ મિત્રો કે એક્ટિવ વોઇસમાં કરતા સર્વનામ હોય તો પેસિવ વોઇસમાં બાય પછી સર્વનામનું ઓબ્જેક્ટિવ કોઝ એટલે કે કર્મ વિભક્તિનું રૂપ મુકાય. સૌથી મહત્વની વસ્તુ છે મિત્રો,
કોઈ પણ વ્યક્તિનું નામ હોય તો તમે બાય કરીને જ્યારે સબ્જેક્ટમાં મહેશ છે, જયેશ છે, વિનોદ છે, ગીતા છે, તો આવા નામ બાય પછી એના એ જ નામ રહે. એટલે કે પ્રોપર નાઉનમાં કશો ફેરફાર થતો નથી. પણ જ્યારે મિત્રો નામની જગ્યાએ સર્વનામ હોય તો તમે જ્યારે એને કર્તાને કર્મની જગ્યાએ લઈ જાઓ છો ત્યારે કર્મનું રૂપ બનાવી પછી એના આગળ બાય મૂકવું પડે છે. એટલે તમારે આ તૈયાર કરવું પડશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કર્તા આઈ હોય તો કર્મમાં બાય, પછી મી થાય એટલે કે આઈનું મી થાય, વીનું અસ થાય, યુનું યુ થાય, હીનું હિમ થાય, સીનું હર થાય, ઈટનું ઈટ થાય ને ધેનું ધેમ થાય. આગળ બધાને બાય મૂકી દેવાનું. તો આ મહત્વનો મુદ્દો છે મિત્રો. એના જ પછી તમે એક્ઝામ્પલ જો હું તમને ટેન્સના થોડા વાક્યો સમજાવી દઉં કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ હોય એક્ટિવ વોઇસનું વાક્ય, તો એનું પેસિવ વોઇસ કઈ રીતે કરશું. દાખલા તરીકે માલતી સેલ્સ ફ્રૂટ, માલતી ફળ વેચે છે. બરાબર. હવે આપણને તમને ખબર છે કે અહીંયા ઓબ્જેક્ટ છે એ ફ્રૂટ્સ છે, તો ફ્રૂટને આગળ મૂકી દો. ચલો ફ્રૂટ્સ તમે મૂકી દીધો, પહેલો અક્ષર કેપિટલ કીધો ફ્રૂટ્સ. હવે મેં તમને કીધું વર્તમાન કાળ હોય તો ઇઝ એમ આર, તમારે નક્કી કરવાનું ઇઝ એમ આર. હવે ફ્રૂટ્સ છે એટલે કે નિર્જીવ વસ્તુ છે ને બહુવચન છે, તો તમે ઇઝ એમ આરમાંથી શું મૂકો, આર. તો ફ્રૂટ્સ આર. પછી V3 સેલનું V3 બોલો, સોલ્ટ. ફ્રૂટ્સ આર સોલ્ડ. પછી બાય કરીને માલતી, પ્રોપર નાઉન, માલતીનું નામ પ્રોપર નાઉન કહેવાય એટલે એમાં કોઈ ફેરફાર થાય નહીં. તો ફ્રૂટ્સ આર સોલ્ડ બાય માલતી. આ રીતે મિત્રો બને. એના પછી સેકન્ડ છે ધ કેટ લુક્સ એટ ધ માઉસ, બિલાડી ઉંદર તરફ જુએ છે. હવે અહીંયા ઉંદર છે ઓબ્જેક્ટ છે તો એને આપણે આગળ લઈ લઈશું ધ માઉસ. હવે તમને ખબર છે કે ઇઝ એમ આર, તો માઉસ શું છે તો એક વચન છે તો ઇઝ આવશે. ધ માઉસ ઇઝ. લુક્સ એટનું V3 લુક્ડ એટ, લુકડ એટ ન બોલવું મિત્રો, લખવાનું ઈડી બોલવાનું ટ. ધ માઉસ ઇઝ લુક્ડ એટ, બાય મૂકી અને પછી ધ કેટ મૂકી દઈશું સબ્જેક્ટ. બરાબર. તો એટલે કે ધ માઉસ ઇઝ લુક્ડ એટ બાય ધ કેટ, એટલે કે બિલાડી દ્વારા ઉંદરને જોવામાં આવે છે. આ રીતે એનું પેસિવ થાય મિત્રો. નંબર 3, મુકુંદ લાફ્ટ લાઉડલી, મુકુંદ મોટેથી હસ્યો. હવે તમે અહીંયા મેં તમને કીધું હતું કે અહીંયા કર્મ છે તો પેલું ચેક કરી લો, મુકુંદ લાફ્ટ લાઉડલી, મુકુંદ મોટેથી હસ્યો. તો હવે તમે વોટથી ક્વેશ્ચન પૂછો, મુકુંદ લાફ્ટ, મુકુંદ હસ્યો, વોટ મુકુંદ લાફ્ટ, મુકુંદ શું હસ્યો, તો એમાં કોઈ આન્સર નથી ભાઈ. બરાબર. શું હસ્યો એટલે શું, તો સમજી લેવાનું કે આનું પેસિવ ન થાય. બીકોઝ ધ ઓબ્જેક્ટ ઇઝ નોટ પ્રેઝન્ટ ઇન ધીસ ટેન્સ, મીન્સ કે આ જે લાફ્ટ છે, લાફ એ ઇનટ્રાન્ઝિટિવ વર્બ છે એટલે કે અકર્મક વર્બ છે, આનું પેસિવ થશે નહીં. એના પછી આપણે મિત્રો સિમ્પલ પાસ્ટ ટેન્સના કેટલાક એક્ઝામ્પલ લઈએ કે સાદો ભૂતકાળ. તો મેં તમને કીધું હતું ક્રિયાપદ શું થશે બોલો, પેસિવમાં વોઝ વેર પ્લસ PP, વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું રૂપ. કર્તા અને કર્મને અદલ બદલ કરી દેવાના. અહીંયા જોઈ શકો છો મિત્રો, સી બ્રોક ધીસ કપ, તેણીએ આ કપ તોડ્યો. હવે હું અહીંયા કર્મ કહું કે તેણીએ શું તોડ્યું, આ કપ, તો ધીસ કપ આગળ મૂકી દો. ધીસ કપ વોઝ વેરમાંથી શું આવે, કપ એક વચન છે, વોઝ. બ્રોકનું V3 બ્રોકન, ધીસ કપ વોઝ બ્રોકન. કરતા છે સી, સીનું ઓબ્જેક્ટિવ રૂપ શું થાય, હર, અને આગળ મૂકી દો બાય, તો ધીસ કપ વોઝ બ્રોકન બાય હર. એના પછી છે મિત્રો વી બોટ સમ પિક્ચર્સ, અમે કેટલાક ચિત્રો લાવ્યા. તો અહીંયા ઓબ્જેક્ટ છે સમ પિક્ચર્સ, આગળ લઈ લો, બહુવચન છે તો વેર મૂકી દો, સમ પિક્ચર્સ વેર. બોટનો V3 બોટ જ થાય મિત્રો, અને વીનું કર્મ થાય, કર્મ ઓબ્જેક્ટ કર્મ વિભક્તિ થાય અસ, તો આગળ બાય મૂકી દો, સમ પિક્ચર્સ વેર બોટ બાય અસ. પેસિવ થઈ ગયું એકદમ ઇઝી. હવે આપણે મિત્રો સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ કે સાદો ભવિષ્યકાળ. ધ ટીચર વિલ ટીચ અસ સંસ્કૃત. હવે તમને ખબર છે કે વર્બ શું છે, વિલ ટીચ. તો આપણે જ્યારે એને પેસિવમાં લઈ જઈએ ત્યારે વિલ ટીચનું શું થશે, તો કે વિલ સેલ પ્લસ બી પ્લસ V3. બરાબર. આટલું યાદ રાખવાનું. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ચેન્જ કરી દો. આ વાક્યમાં ઓબ્જેક્ટ 2 છે મિત્રો. ઘણીવાર એવું બને કે વાક્યમાં ઓબ્જેક્ટ 2 પણ હોઈ શકે. તો અહીંયા તમે સંસ્કૃત, દાખલા કે અહીંયા અસ એટલે અમને, તો તમને કહે કે ટીચર વિલ ટીચ
શિક્ષક શીખવે છે, ટીચ કરે છે, બરાબર. શું શીખવે છે? તો કે સંસ્કૃત. હવે આપણે બીજી રીતે આને ક્વેશ્ચન પૂછ્યો, ટીચર વિલ ટીચ, તો ટીચર કોને શીખવશે? ટીચર શીખવશે સંસ્કૃત અમને, એવું વાક્ય, અમને સંસ્કૃત, અમને શિક્ષક સંસ્કૃત શીખવશે. આનું ગુજરાતી આમ થાય. હવે આપણને પૂછીએ, ક્વેશ્ચન પૂછીએ હુમ દ્વારા કે હુમ વિલ ટીચર ટીચ, ટીચર કોને શીખવશે? તો કે અસ, તો અસ એ ઓબ્જેક્ટ છે. હવે આપણે વોટથી પ્રશ્ન કે વોટ વિલ ટીચર ટીચ, ટીચર શું શીખવશે? તો કે સંસ્કૃત, તો સંસ્કૃત એ પણ ઓબ્જેક્ટ. હવે તમે આને બે રીતે પેસિવ બનાવી શકો. દાખલા તરીકે તમારે સંસ્કૃત લઈને આગળ બનાવો તો સંસ્કૃતને આગળ મૂકી દો. એક વચન બહુવચન હોય, વિલનું વિલ જ રહે મિત્રો. તો સંસ્કૃત વિલ, પછી બી મૂકો, પછી ટીચનું V3 ટોટ, પછી જો ઓબ્જેક્ટ ત્રીજું હોય તો ટુ કરીને ઓબ્જેક્ટ મૂકી દેવાનું, પછી બાય કરીને સબ્જેક્ટ મૂકવાનું. તો સંસ્કૃત વિલ બી ટોટ ટુ અસ બાય ધ ટીચર. હવે આ બીજી રીતે તમારે બનાવવું હોય તો આ થશે, અસને આગળ લઈ જાઓ તો અસનું વી થઈ જાય. તો આમ થાય કે વી પછી વિલ બી ટોટ, વી વિલ બી ટોટ, વી પછી શું આવે? વી પછી વિલ બી, વી પછી વી, અસનું વી થયું, બરાબર. કર્મનું સબ્જેક્ટ કરી દીધું એટલે કે અસનું વી થયું, તો વી પછી વર્બ મૂકી દો, વિલ બી ટોટ, વી વિલ બી ટોટ, બરાબર. વી વિલ બી ટોટ, શું ટોટ? વી વિલ બી ટોટ, પછી વી વિલ બી ટોટ સંસ્કૃત, વી વિલ બી ટોટ, પછી સંસ્કૃત મૂકી દેવાનું કર્મ, અને પછી બાય કરીને ટીચર મૂકવાનું. એના પછી આગળ જોઈએ તો સી વિલ સિંગ અ સોંગ, તેણીની ગીત ગાશે. વોટ વિલ સી સિંગ, તે શું ગાશે? તો અ સોંગ, તો અ સોંગ આગળ લઈ લીધું, વિલ બી પછી સિંગનું V3 સંગ, અ સોંગ વિલ બી સંગ બાય, સીનું ઓબ્જેક્ટિવ રૂપ થશે હર, તો અ સોંગ વિલ બી સંગ બાય હર. હવે મિત્રો અહીંયા કેટલીક નોંધ તમારે યાદ રાખવાની છે કે વિલ સાદો ભવિષ્યકાળ સૂચવે છે. કરતા કર્મનું સ્થાન પરિવર્તન આગળ આપેલ નિયમ પ્રમાણે થશે, બરાબર. એ તમને ખબર છે. હવે મેં તમને કીધું ભવિષ્યકાળમાં તમારે વર્બ હોય તો ભવિષ્યકાળમાં વર્બ કેવું હોય બોલો? એક્ટિવમાં તો વિલ શેલ પ્લસ મેઇન વર્બ આવે. જ્યારે એને પેસિવમાં લઈ જઈશું ત્યારે તો કે શેલ વિલ પ્લસ બી પ્લસ પીપી, પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર છે. તો અહીંયા એ રીતનું છે મિત્રો. આ જ રીતે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ એટલે કે મોડલ્સ શુડ, વુડ, કુડ, મસ્ટ, આ બધા હોય તો સેમ ટુ સેમ જેમ તમે ફ્યુચર ટેન્સનું બનાવ્યું એમને એમ આનું બને. શુડ, તમે મિત્ર એટલી ખબર હોવી જોઈએ કે શુડ એટલે જોઈએ, વુડ વિનંતી દર્શાવે છે, કુડ કેનનો ભૂતકાળ છે, મસ્ટ ફરજિયાતપણું દર્શાવે છે. આ બધા મોડેલ ઓક્ઝિલરી છે મિત્રો. અને મોડેલ ઓક્ઝિલરી હોય તો જેમ ફ્યુચર ટેન્સનું પેસિવ થાય એમ મોડેલ ઓક્ઝિલરીનું થાય, બરાબર. દાખલા કે વિલ શેલ પ્લસ બી પ્લસ ભૂતકૃદન, તો અહીંયા શુડ, વુડ, કુડ, મસ્ટ પ્લસ બી પ્લસ ભૂતકૃદન. દાખલા કે અહીંયા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ, બરાબર. એટલે કે પોર્ટર હમાલ આ બોક્સને ઉચકી શકે છે, કેન એટલે શકવું, બરાબર. વિલ લિફ્ટ, દાખલા કે પોર્ટર વિલ લિફ્ટ ધીસ બોક્સ, ફ્યુચર ટેન્સ થઈ જાય. તો અહીંયા એ સેમ જ, ધ પોર્ટર કેન લિફ્ટ ધીસ બોક્સ, પોર્ટર એટલે કે હમાલ આ બોક્સ ઉચકી શકે છે. તો હવે મારે શું ઉચકી શકે છે? ધીસ બોક્સ. તો અહીંયા ધીસ બોક્સ એક મોડેલ ઓક્ઝિલરી એનું જ રહે મિત્રો. વિલ હોય, કેન હોય, કુડ હોય, મસ્ટ હોય, એનું એ મૂકી દેવાનું, ધ ઇઝ એમ આર જેવું, બરાબર. તો ધ બોક્સ પછી કેન મૂકી દો, મોડેલ ઓક્ઝિલરી જે હોય તે મૂકી દેવાનું. ધીસ બોક્સ કેન બી લિફ્ટનું V3 લિફ્ટેડ બાય કરીને સબ્જેક્ટ બાય ધ પોર્ટર, થઈ ગયું પેસિવ. ધીસ બોક્સ કેન બી લિફ્ટેડ બાય ધ પોર્ટર, એટલે કે આ બોક્સ હમાલ દ્વારા ઉચકી શકાશે. એના પછી નંબર 2, રહીમ મસ્ટ ડુ હોમવર્ક, રહીમે ફરજિયાતપણે હોમવર્ક કરવું જ પડશે, બરાબર. તો અહીંયા મસ્ટ ફરજિયાતપણું સૂચવે છે. હવે હોમવર્કને આગળ લઈએ ઓબ્જેક્ટમાં હોમવર્ક, પછી મસ્ટ બી, પછી ડુનું V3 ડન, પછી બાય કરીને રહીમ, તો હોમવર્ક મસ્ટ બી ડન બાય રહીમ. રહીમ દ્વારા હોમવર્ક ફરજિયાતપણે કરવું પડશે. એના પછી નંબર 3, વી શુડ ઈટ એપલ્સ, આપણે સફરજન ખાવા જોઈએ. તો શું ખાવા જોઈએ? સફરજન. તો એપલ શુડ બી ઇટન બાય
અસ, એ થઈ ગયું એનું પેસિવ. હવે મિત્રો એના પછી પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. મેં તમને બધા ટેન્સ શીખ્યા છે મિત્રો. જો તમે ટેન્સમાં માસ્ટરી હશે તો તમને એક્ટિવમાંથી પેસિવ જલ્દી આવડી જશે. અહીંયા એક્ઝામ્પલ જોશો, ધ પિયુન રેંગ ધ બેલ, એ ભૂતકાળનું વાક્ય છે. પણ જ્યારે આપણે એનું પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય તો આ વાક્ય આમ થાય, ધ પિયુન હેઝ રંગ ધ બેલ. પિયુન રેંગ ધ બેલ એટલે પટ્ટાવાળે બેલ વગાડ્યું, એ ભૂતકાળ છે. ધ પિયુન હેઝ રંગ ધ બેલ એટલે કે પટ્ટાવાળે બેલ વગાડ્યો છે મિત્રો, એવું એનું ગુજરાતી થાય. તો હવે તમે જ્યારે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય ત્યારે આ રીતનું વાક્ય હોય, હેવ એઝ પ્લસ V3. હવે આપણે એનું વિશ્લેષણ કરીએ કે બીજા વાક્યમાં હેવ પ્લસ V3 ભૂતકૃદંત છે. પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ વોઇસ બનાવવા માટે શું કરવાનું? તો સેમ જ છે મિત્રો. હેવ એઝ પ્લસ V3 છે તો અહીંયા V3 તૈયાર છે જ, તો તમારે હેવ એઝ મૂકવાનું પ્લસ બીન વચ્ચે મૂકી અને V3 એનું એ મૂકી દેવાનું. તો પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ વોઇસ બનાવવા માટે નંબર 1, બેલ કર્મ છે તે કર્તાનું સ્થાન લેશે. પિયુન કર્તા છે તો એ કર્મને સ્થાને જશે. બાય કરીને મૂકી દેવાનું કર્મને, કર્તાને બાય કરીને કર્મના સ્થાને મૂકવાનું. હવે હેવ અને રંગ વચ્ચે બીનું ભૂતકૃદંતનું રૂપ બીન, એટલે કે હેવ એઝ પ્લસ બીન પ્લસ રંગ, એટલે કે આ વાક્યમાં હેઝ પ્લસ બીન પ્લસ રંગ એવું થશે. ટૂંકમાં હેવ એઝ સાથે બે ભૂતકૃદંત આવશે એટલે કે બીન યાદ રાખવાનું, બીનું બીન, બરાબર. બીનું બીન અને બીજું મુખ્ય ક્રિયા રંગનું રેંગ એવું થશે. ધ બેલ હેઝ બીન રંગ બાય ધ પિયુન. બેલને આગળ લઈ લો, એક વચન છે એટલે હેઝ, જો બહુવચન હોય તો હેવ આવે. ધ બેલ હેઝ બીન રંગ બાય ધ પિયુન. તો આ રીતે એનું પેસિવ થશે. હવે મિત્રો નોંધ, એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ તરીકે ઇનડેફિનિટ પ્રોનાઉન, અનિશ્ચિત સર્વનામ જેવા કે સમવન, સમબડી, નોબડી, પીપલ વગેરે વાક્યમાં પેસિવ વોઇસમાં ફેરવતી વખતે તેમને પેસિવ વોઇસના ઓબ્જેક્ટ તરીકે મૂકવામાં આવતા નથી, એટલે કે સમજી લેવામાં આવે છે. ઘણીવાર મૂકો તો બી ચાલે, ન મૂકો તો બી ચાલે. દાખલા કે સમવન સ્ટોલ માય પર્સ, આવું વાક્ય છે કે કોઈ કે મારું પર્સ ચોર્યું. તો હવે મારે એનું પેસિવ બનાવવું, સ્ટોલ, બરાબર, એટલે ભૂતકાળ છે તો અહીંયા વોઝ વેર પ્લસ V3 થશે. તો માય પર્સ એક વચન, વોઝ સ્ટોલન બાય, માય પર્સ વોઝ સ્ટોલન, બસ આટલું વાક્ય પૂરું. અહીંયા સમવન મૂકવાની જરૂર નથી, એ સામાન્ય છે. કોણે ચોરાઈ ગયું, સમવન હોય એટલે કે અદ્રશ્ય હોય, બરાબર, કરતા. તો એવી વાત અહીંયા કરવામાં આવે છે. હવે એક્ઝામ્પલ જોઈએ કે સમવન ગેવ મી ધીસ બુક, કોઈકે મને આ બુક આપી. તો હવે ધીસ બુક લઈ લો આગળ. અહીંયા બે ઓબ્જેક્ટ છે મિત્રો, મી અને ધીસ બુક, બંને રીતે પેસિવ થાય. અહીંયા એમ થાય કે ધીસ બુક એક વચન છે એટલે વોઝ, પછી ગીવનું V3 ગીવન, ધીસ બુક વોઝ ગીવન ટુ કરીને બીજો કરતા મૂકી દો, ટુ મી. અને અહીંયા સબ્જેક્ટ સમવન છે એટલે કોઈ મૂકવાની જરૂર નથી, બાય સમવન એવું કહેવાની જરૂર રહેતી નથી. આનું પેસિવ બીજી રીતે પણ થાય મિત્રો, કે મીને આગળ લઈ જાઓ તો આઈ થાય. તો આઈ પાછળ શું આવે, વોઝ, તો આઈ વોઝ ગીવન ધીસ બુક, બાય સમવન મૂકવાની જરૂર નથી. એના પછી મિત્રો આગળ જોશું, નોબડી હેડ ટોલ્ડ મી અબાઉટ યુ, કોઈએ મને તમારા વિશે કહ્યું નથી. તો અહીંયા મી છે એટલે મીને આગળ લઈ જશો તો આઈ થશે. તો આઈ પછી આઈની પાછળ હંમેશા હેવ જ આવે મિત્રો, બરાબર. તો આઈ હેવ નોબડી હેઝ ટોલ્ડ મી. હવે અહીંયા નોબડીનો મતલબ શું કે કોઈએ મને તમારા વિશે કહ્યું નથી. તો હવે આપણે નોબડી મૂકવાનો નથી ને વાક્ય નકાર છે તો અહીંયા નોટ મૂકવું પડે મિત્રો. તો કે આઈ હેવ નોટ, પછી બીન, આમ તો આમ થાય હેવેઝ બીન પ્લસ V3, પણ અહીંયા નોબડી કાઢી નાખવાનું, નોબડી એટલે કોઈ નહીં, તો એની જગ્યાએ નોટ મૂકી દો. તો આઈ હેવ નોટ બીન ટોલ્ડ અબાઉટ યુ, બરાબર, આ રીતે થશે. હવે તમે આ રીતે બનાવો તો આમ તો બને, પણ એ વાક્ય રચના ખરેખર સાચી ન કહેવાય. કે આમ બનશે વાક્ય કે આઈ હેઝ બીન ટોલ્ડ અબાઉટ યુ બાય નોબડી,
બરાબર. પણ આ વાક્ય રચના ખરેખર આ જ રીતે બનવી જોઈએ. એ રીતે લખો તો વાક્ય ખોટું નથી, પણ આ રીતે થાય કે આઈ હેવ નોટ બીન ટોલ્ડ અબાઉટ યુ. તો આ રીતે મિત્રો તમે મારી સાથે સરસ મજાના જોડાઈ અને આવો અભ્યાસ કર્યો. જો તમને મારો આ વિડીયો ગમતો હોય અને ટીચિંગ્સમાં વધારે ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે મને કોમેન્ટ કરી, સબસ્ક્રાઈબ કરી અને નેક્સ્ટ વિડીયો જોવા મને તમે જોશો તો હું નેક્સ્ટ વિડીયો અપલોડ કરીશ અને મને પ્રોત્સાહન આપશો એ બદલ આપ સર્વેનો આભાર. થેન્ક યુ. નમસ્કાર.